દહેગામમાં વિદ્યાર્થીઓએ આવેદનપત્ર પાઠવ્યું। મામલતદાર કચેરી ખાતે વિદ્યાર્થીઓએ આવેદનપત્ર પાઠવ્યું। સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું। પરીક્ષાઓમાં સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવા આવેદન। ફોરેસ્ટ પરીક્ષાના માર્ક્સ પ્રસિદ્ધ કરવા માંગ। દહેગામના મામલતદારને આવેદનપત્ર પાઠવીને માંગ ઉચ્ચારી। અમે દહેગામ તાલુકાની અંદર મામલતદારશ્રીની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। જે ગુજરાત ફોરેસ્ટનું રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે તેનું લિસ્ટ આપવામાં આવ્યું, એમાં માર્ક્સ ડિક્લેર કરવામાં આવ્યા નથી, તો એ બાબતે વિદ્યાર્થીઓને અન્યાય થયો છે, તો એની રજૂઆત કરવામાં આવી। બીજું કે અમારી જે સીબીઆરટી પદ્ધતિથી એક્ઝામ લેવામાં આવી હતી, જેનાથી ગુજરાતના વિદ્યાર્થીઓને અન્યાય થયો છે કે સીબીઆરટી પદ્ધતિ અલગ અલગ તબક્કાની અંદર શિફ્ટની અંદર એક્ઝામ લેવામાં આવતી હોય છે કે જેનાથી અલગ પેપર, કોઈ હાર્ડ પેપર આવે, કોઈ ઇઝી પેપર આવે, તો જ્યારે નોર્મલાઇઝેશન પદ્ધતિ અપનાવવામાં આવે છે ત્યારે માર્ક્સની અંદર વધઘટ થતા હોય છે, જેથી મહેનતુ વિદ્યાર્થીને અન્યાય થાય છે। તો એ પદ્ધતિ બિલકુલ વ્યાજબી નથી અને મહેનતુ વિદ્યાર્થીઓને અન્યાય કરતા છે, તો એ પદ્ધતિ દૂર કરવા માટેનું એક આવેદનપત્ર દહેગામ મામલતદારશ્રીને આપવામાં આવ્યું। અમે દહેગામ તાલુકાની અંદર મામલતદારશ્રીની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યા હતા, જે ગુજરાત ફોરેસ્ટનું રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું।